કોઈ આતંક સ્ત્રીની અંદર, કોઈ આતંક પુરુષની આવીને બેહી ગઈ, કઈને ખબર જ નથી. તો હવે મારો પ્રાણનાથ આવ્યો જગતની અંદર, એટલે પન્નામ પહોંચ્યા. એટલે મહારાજા છત્રસાલ બલદેવ ત્યારે સુંદર સાજી દેવકર્ણના માધ્યમથી ખબર પડી કે મારો કાકો નેકલંક સ્વરૂપની 12 વર્ષથી રાહ દેખે છે. કેટલા? 12 એટલે દેવકર્ણને કહેવા માટે મોકલ્યા કે પ્રાણનાથજી આવી શકે તો પેલે ભાગવતના શ્લોકોથી એમને વાર્તાલાપ કર્યો. મહારાજા છત્રસાલ પણ ભાગવતના જાણકાર, અને ભાગવતની અંદર બુદ્ધ કલ્કી અવતારનું વર્ણન આવે છે. સાહેબ બોલો શ્રી તો કે અગર આખરી કલયુગનો ભગવાન રામ ત્રેતાયુગનો કલ્યાણ કરતા સાહેબ. ત્રેતાયુગમાં એમનો સિક્કો ચાલે, પણ દ્વાપર આવતા એમનો સિક્કો એમને કૃષ્ણ દેવો પડ્યો. કૃષ્ણમાં પાછો એ અવતાર બદલાઈ દ્વાપરમાં પછી ભગવાન કૃષ્ણએ કીધું ભાઈ મારો મેળ નહીં પડે, કળિયુગમાં તો અમારે કોઈની ચાલવાની, એમાં હાવ પાકો હાબું જોઈએ, હાવ ખાઈ જવાનું કામ. એટલે કીધું કે કલયુગ કેવલ નામ ધારા, સુમર સુમર નર ઉતરહી પાર. કે કલયુગમાં ભાઈ કોઈનું કામ નથી ચાલવાનું, કેવલ નેકલંક અવતાર નેહ કલંક હોય તરસી મહાબલી. અને આ મહાબલીની રાહ દેખતો તો કેસરી સિંહ મહારાજા મુંદલખંડનો બાદશાહ, બહુ સુંદર સાત અવરંગઝેબ બાદશાહનો રાજ હતો. હવે રાહ દેખે છે અને દેવકર્ણ ખબર આપે છે ને એમને કહી દીધું કે શ્રી પ્રાણનાથજીના સાથીઓને લઈ આવો કે મારે નેકલંક કોણ છે એના દીદાર કરવા છે. આ સંતોના શાસ્ત્રો પુકારે છે, અગર મારા દ્વારે આ નેકલંક આવતો હોય તો મારો તો થનથન ભાગશે. બોલો શ્રી. હવે શ્રીજી આગળિયાથી પન્ના ગયા. ક્યાં ગયા?